વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે મોબિલિટી, જેને આપણે બીજું નામ શું કહીએ? ગતિશીલતા. તો એ શબ્દનો મિનિંગ શું છે એ આપણે જોઈએ. તો મોબિલિટી છે એ મોબાઈલ ઉપરથી આવેલો શબ્દ છે. મોબાઈલ એટલે કે જેને એક સ્થળેથી આપણે ક્યાં લઈ જઈ શકીએ? બીજા સ્થળે. એટલે આપણા સેલફોનનું નામ આપણે શું આપીએ? મોબાઈલ. જેને આપણે એક સ્થળેથી ક્યાં લઈ શકીએ? બીજા સ્થળે લઈ જઈ શકીએ. પણ આપણે ખ્યાલ છે કે વાહકતા છે એ ગતિશીલ વિદ્યુત ભારને કારણે હોય છે. વાહકતા કોને કારણે હોય છે? તો કે ગતિશીલ વિદ્યુત ભારોને કારણે હોય છે. તો વિદ્યુત ભાર ટૂંકમાં ગતિ કરે તો જ વિદ્યુત પ્રવાહ રચાય, અને એને જ આપણે શું કહીએ? વાહકો કહીએ. વાહકોમાં જ વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થાય. તો આપણે ખબર છે કે ધાતુ હોય તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય? તો તે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. તો એ ટૂંકમાં એક પ્રકારનો મોબાઈલ વિદ્યુતભાર વાહક કહેવાય. ને શું કહેવાય? મોબાઈલ વિદ્યુતભાર વાહક. કેમ કે એ શું કરે છે? વાહકમાં ગતિ કરે છે, અને એને કારણે શું છે? એની વાહકતા છે. તો ધાતુ માટે મોબાઈલ વિદ્યુતભાર કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન. કેમ કે એના દ્વારા જ વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થાય. ઇલેક્ટ્રોન જ એક સ્થળેથી ક્યાં જાય? બીજે સ્થળે જાય, અને વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલે કે એને કારણે જ ધાતુની વાહકતા છે. એ રીતે આયનીકૃત વાયુઓ હોય તો વાયુઓમાં કોણ હોય? તો કે મુક્ત ઇલેક્ટ્રોન તેમજ શું હોય? પ્રોટોન. આ બંનેને કારણે શું થતું હોય? એ એક સ્થળેથી બીજા સ્થળે જઈ અને વિદ્યુત પ્રવાહનું વહન કરે, એટલે કે એને કારણે એની વાહકતા મળે. તો આ ટૂંકમાં આયનીકૃત વાયુઓમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો શું? મોબાઈલ વિદ્યુતભાર વાહકો કોણ હોય છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ત્યારબાદ આપણે દ્રાવણની વાત કરીએ. દાખલા કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે, તો એમાં 2H+ ધન આયન અને SO4 -2 ઋણ આયન, આ બંને શું કરતા હોય? ગતિ કરતા હોય, અને એને કારણે એની શું હોય? વાહકતા હોય. બરાબર. તો દ્રાવણમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય છે? ધન આયન અને ઋણ આયન. આ ટૂંકમાં શું કરતા હોય છે? ગતિ કરતા હોય, અને એને કારણે પ્રવાહનું વહન થાય. હવે મોબિલિટી શબ્દ છે, જેનો સિમ્બોલ મ્યુ છે, એને આપણે વ્યાખ્યાયિત કરવી ખૂબ જ જરૂરી છે, અને એનો મિનિંગ શું થાય એ પણ આપણે ખૂબ જ સમજવો જરૂરી છે. તો એના માટે આપણે અહીંયા ધ્યાન આપજો. પહેલાં શું સમજ્યા આપણે? કે ભાઈ કોઈ પણ પદાર્થની જે વાહકતા છે એ મોબાઈલ વિદ્યુતભારોને કારણે હોય છે. મોબાઈલ એટલે કે વિદ્યુતભાર ગતિ કરતા હોય એને કારણે. ધાતુમાં કોણ હોય છે? ગતિ કરતું હોય કોણ હોય? ઇલેક્ટ્રોન. વાયુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન બંને ગતિ કરી શકે, અને દ્રાવણોમાં ધન આયન અને ઋણ આયન, આ ટૂંકમાં શું છે? એના મોબાઈલ વિદ્યુતભાર વાહકો કહેવાય. ટૂંકમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો એનો મતલબ શું? કે જે ગતિ કરતા હોય એમ. બરાબર. ઓકે. તો હવે મોબિલિટી એટલે શું એ આપણે સમજીએ. તો આપણે ખબર છે આગળના ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઈ થાય, અને જે બરાબર શું થાય? એની વીડી પણ થાય. જે બરાબર સિગ્મા ઈ અને જે બરાબર શું થાય? એની વીડી. હવે આ વીડી ના છેદમાં ઈ, આ ઈ નીચે જ આવવા દો. આ એની ક્યાં આવવા દો? આ બાજુ નીચે. આ વિદ્યુત ક્ષેત્ર ઈ કેપિટલ ઈ ક્યાં જવા દો? આ બાજુ નીચે. અને આ એની છે આ બાજુ આવવા દો. એટલે વીડી ના છેદમાં ઈ બરાબર શું લખાય? સિગ્માના છેદમાં એની. તો આનો વીડી અપોન ઈનો ગુણોત્તર છે ને, એને જ આપણે શું કહીએ? મોબિલિટી મ્યુ. તો મોબિલિટી એટલે શું થાય? વીડીના છેદમાં ઈ પણ લખાય, અથવા તો સિગ્માના છેદમાં શું લખાય? એની. હવે એની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ. દાખલા કે આ કોઈ સુવાહકનો સળિયો છે, વાહક સળિયો, દાખલા કે કોપર અથવા એલ્યુમિનિયમ જે પણ છે. ચાલો અહીંયા ધન મારી દો, અહીંયા ઋણ મારી દો. બરાબર. અને બેટરી દ્વારા તમે વિદ્યુત ક્ષેત્ર 1 ન્યૂટન અપોન કુલમ આપ્યું છે. ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? ધનથી ઋણ. એટલે ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે, અને એને શું મળશે? ડ્રિફ્ટ વેગ મળશે. કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે અહીંયા બેટરી દ્વારા? 1 ન્યૂટન અપોન કુલમ. અને એને કારણે જે એને ડ્રિફ્ટ વેગ મળે ને, એને શું કહેવાય? મોબિલિટી મ્યુ.
તો એની વ્યાખ્યા લખી હોય કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે 1 ન્યૂટન upon કુલમ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, વિદ્યુત ભારના કયો વેગને? ડ્રિફ્ટ વેગને. અહીંયા જે વેગ મળે છે આપણે આગળ ખ્યાલ છે, ડ્રિફ્ટ વેગને શું કહેશું આપણે? મોબિલિટી મ્યુ કહે છે. વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે 1 ન્યૂટન upon કુલમ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો અને જે ટૂંકમાં તમને ડ્રિફ્ટ વેગ મળે એને શું કહેશું? મોબિલિટી. એટલે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભારના, કે અહીંયા ગતિ કોણ કરશે? વિદ્યુત ભાર. વિદ્યુત ભારના ડ્રિફ્ટ વેગને શું કહેશું આપણે? મોબિલિટી. એટલે અલગ અલગ ધાતુ હોય, તો એટલે એલ્યુમિનિયમ હોય, કોપર હોય, તો એના માટે અહીંયા તમને ડ્રિફ્ટ વેગ કેવો મળશે? અલગ અલગ. જેવી રીતે અલગ અલગ રસ્તામાં વેગ કેવો હોય? અલગ અલગ હોય. કેમ કે સારો રસ્તો હોય તો ટ્રાફિક વગરનો હોય તો એમાં વેગ વધારે હોય, ટ્રાફિક વાળો હોય તો વેગ ઓછો હોય. ટૂંકમાં આ તમને મોબિલિટી છે ને એ વસ્તુ શું કહી કે ભાઈ આપેલ વાહક છે એમાં તમે 1 ન્યૂટન upon કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો અને જે ટૂંકમાં તમને વેગ મળે ને એ વેગને શું કહેશું આપણે? ડ્રિફ્ટ. જે ડ્રિફ્ટ વેગ મળે ને એને શું કહેશું આપણે? મોબિલિટી. બરાબર. તો મોબિલિટીનું સૂત્ર મ્યુ બરાબર વીડી upon E પણ થાય અથવા તો સિગ્મા પણ શું થાય? એમ. એને એટલે આપણે ખબર છે ઇલેક્ટ્રોનની શું છે? સંખ્યા ઘનતા. હવે એનું સૂત્ર આ રીતે પણ મેળવી શકીએ કે ભાઈ મ્યુ બરાબર શું થાય? તો કે વીડી upon E. હવે વીડી એટલે આપણે ખબર છે એ ટો ના છેદમાં ઈ, એટલે કે વેગમાં થતો ફેરફાર. ડ્રિફ્ટ વેગ બરાબર શું લખાય? પ્રવેગ ગુણ્યા સમય. સમય એટલે આપણે ખબર છે રિલેક્સેશન સમય આવે એ ટો, અને એ એટલે આપણે મેળવી લીધું હતું ઈ ના છેદમાં શું થાય? એમ ઇન્ટુ આ ઈ મૂકો ઇન્ટુ ટો, એટલે ઈ કેન્સલ થાય એટલે ઈ ટો અપણ શું આવશે? એમ. જ્યાં ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, અને ટો એટલે શું છે? રિલેક્સેશન સમય. ધ્યાન આપજો. તો આ મોબિલિટી છે કોના ઉપર આધાર રાખે? તો ટો ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને દળ એ તો કેવી વસ્તુ છે? અચળ વસ્તુ છે. એટલે કોના ઉપર આધાર રાખે? ટો ઉપર. ટો એટલે રિલેક્સેશન સમય. તો તાપમાન વધારો, આપેલ સુવાહકનું શું વધારો? તાપમાન વધારો તો શું થાય? રિલેક્સેશન સમય ઘટે. કે ઇલેક્ટ્રોન ઝડપ વેગથી દોડે એટલે એક ધનાયનથી બીજા ધનાયન સાથે અથડાય એને સમયને જ આપણે શું કહીએ? રિલેક્સેશન સમય કહીએ. તો તાપમાન વધે તો આ સમયગાળો શું થાય? ઘટે. કેમ કે ઇલેક્ટ્રોન ફાસ્ટ ગતિ કરે એટલે સમય ઘટશે, અને સમય ઘટે એટલે મોબિલિટી શું થાય? તમારી ઘટે. બરાબર. કે અથડામણ વધી જાય. અથડામણ વધી જાય તો એનો ડ્રિફ્ટ વેગ શું થાય? ઘટી જાય. ખ્યાલ આવ્યો? એટલે મોબિલિટી છે એ તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન વધે તો મોબિલિટી ઘટે, અને તાપમાન ઘટશે તો મોબિલિટી વધશે. કેમ કે તાપમાન ઘટે ને એટલે અથડામણ ઓછી થાય. અથડામણ ઓછી થાય તો આપેલ વિદ્યુત ક્ષેત્ર માટે એનો ડ્રિફ્ટ વેગ કેવો મળે? વધારે મળે. એટલે ઇલેક્ટ્રોન ફાસ્ટ ગતિ કરે અથડાયા વગર. ખ્યાલ આવ્યો? તો આ રીતે પણ મોબિલિટીને આરામથી તમે સમજી શકો. અને મોબિલિટીના એકમ છે એ આપણે અલગ અલગ ઘણા બધા એકમો લઈ શકીએ. મોબિલિટી મ્યુ બરાબર વીડીના છેદમાં ઈ થાય. એનો એકમની વાત કરીએ તો વીડી એટલે ડ્રિફ્ટ વેગ, એનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. અને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન upon કુલમ. તો આનો એકમ શું થશે? બોલો જે આ કુલમ છેદનો છેદ ક્યાં હોય? અંશમાં. એટલે મીટર કુલમ ના છેદમાં ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ એક એકમ થાય. અને ન્યૂટનને આપણે છે ને ન્યૂટનને આ રીતે મૂકી શકીએ. કેમ કે ન્યૂટન એટલે ખબર છે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. ન્યૂટન એટલે ઇન્ટુ શું થાય? સેકન્ડ. એટલે 1 સેકન્ડ ઉડી જાય તો એને એકમ આ પણ લખાય મીટર. આ મીટર મીટર પણ ઉડી જાય એટલે શું આવશે? બોલો જે 1 સેકન્ડ વધે છેદનો છેદ અંશ કુલમ સેકન્ડ ના છેદમાં શું આવશે? કુલમ. આ સેકન્ડ ઉપર જાય કુલમ સેકન્ડ ના છેદમાં કેજી. કુલમ ઇન્ટુ સેકન્ડ આઈ બરાબર ક્યુના છેદમાં ટી.
કુલમ અપોન સેકન્ડ એટલે એમ્પિયર થાય. અહીં કુલમ ઇન્ટુ સેકન્ડ છે એટલે આ રીતે પણ એનો એકમ થાય. કુલમ સેકન્ડ અપોન કેજી, મીટર કુલમ અપોન ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ પણ એકમ થાય, આ પણ થાય, બરાબર. પછી એનો એકમ આ રીતે પણ લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટના સ્વરૂપમાં ખ્યાલ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર વીના છેદમાં ડી, એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ ખબર છે વોલ્ટ અપોન મીટર પણ થાય. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? વોલ્ટ અપોન મીટર. તો એ એકમ મેળવીએ આપણે. તો જો અહીંયા મ્યુ બરાબર વીડીના છેદમાં ઈ લખું. વીડી એટલે મીટર પ્રતિ સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ શું થાય? વોલ્ટ અપોન મીટર. તો છેદનો છેદ અંશ એટલે શું થાય? મીટર સ્ક્વેર અપોન શું આવશે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો મોબિલિટીનો એકમ મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ થાય. મીટર ઇન્ટુ કુલમ અપોન ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ થાય. અથવા તો કુલમ સેકન્ડ ઇન્ટુ કેજી થાય, બરાબર. આ ઉપરાંત અહીંથી પણ એકમો તમે મેળવી શકો, બરાબર. આ વાહકતા અહીંથી પણ એકમ થાય. વાહકતાનો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર ની -1, કારણ કે વાહકતા એટલે 1 અપોન અવરોધકતા. અવરોધકતાનો એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. તો વાહકતાનો શું થાય? ઓહમ ઇન્ટુ મીટરની -1 છેદમાં n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. એનો એકમ શું થાય? 1 અપોન મીટર ક્યુબ. અને વિદ્યુતભારનો એકમ શું થાય? કુલમ. તો આ રીતે પણ એનો એકમ મળે. અહીંથી તમે સિમ્પ્લિફાય કરી નાખજો. તો આ રીતે અલગ અલગ તમને મોબિલિટીના ઘણા બધા એકમો મળે જે ક્યારેક એક્ઝામોમાં એ રીતે પૂછી પણ શકે. એના પારિમાણિક સૂત્ર પણ તમને પૂછી શકે. તો મોબિલિટી એટલે શું? પહેલાં તો સમજ્યા આપણે કે ધાતુ છે એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક એટલે કે એમાં વિદ્યુત પ્રવાહ વહન એટલે વાહકતા કોને કારણે હોય? ઇલેક્ટ્રોનને કારણે હોય. આયનીકૃત વાયુમાં વાહકતા કોને કારણે હોય? ઇલેક્ટ્રોન પ્રોટોન બંનેને કારણે હોય. અને દ્રાવણમાં વાહકતા છે એ ધનાયન અને ઋણાયન દ્વારા હોય છે. પછી મોબિલિટી એટલે શું? તો આપણે બે સૂત્ર સરખાવ્યા, જે બરાબર સિગ્મા ઈ અને જે બરાબર એની વીડી. એટલે કે વીડીના છેદમાં ઈ એટલે મોબિલિટી, એને જ મોબિલિટી કહેવાય. એના બે સૂત્ર બની ગયા. વીડી અપોન ઈ પણ થાય, સિગ્મા અપોન એની પણ થાય. એટલે આને જ શું કહેવાય? મોબિલિટી. એટલે આને આપણે વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વાહકમાં ઇલેક્ટ્રોનના અથવા તો વિદ્યુતભારના ડ્રિફ્ટ વેગને શું કહેશું? મોબિલિટી. એટલે મોબિલિટી એટલે કુલ ડ્રિફ્ટ વેગના છેદમાં કુલ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો એ વ્યાખ્યા થઈ ગઈ. ત્યારબાદ એના અલગ અલગ આપણે શું જોયા? એકમ જોયા. અને મોબિલિટી આ રીતે પણ તમને મળે. અને તાપમાન સાથેનો એનો આધાર પણ આપણે જોયો. ઓકે, લખી લ્યો. ઓહમના નિયમની મર્યાદા. આપણે ઓહમનો નિયમ ખબર છે. V બરાબર શું થાય? IR. એટલે કે R બરાબર શું થાય? V અપોન I બરાબર શું થાય? આપણે ખબર છે અચળ. એટલે આપણે ઓહમના નિયમ માટે I વિરુદ્ધ V નો આલેખ દોરીએ તો ખબર છે I ચલે છે શું હોય? V. એ બે કેમાં હોય? સમપ્રમાણમાં. એટલે જે પ્રમાણે V વધે એ પ્રમાણે શું વધે? I પણ વધે. દાખલા કે કોઈ વાહક તાર છે એને બેટરી સાથે જોડી દો તમે. બેટરીના વોલ્ટેજ જે પ્રમાણ વધારો એ પ્રમાણે પ્રવાહ પણ શું થશે? એ જ રીતે વધશે. વોલ્ટેજ ડબલ કરો તો પ્રવાહ પણ કેવો થઈ જાય? ડબલ. તો ટૂંકમાં એનો આલેખ દોરો તો એ કેવો આવશે? સુરેખ આવશે. જે પ્રમાણે વોલ્ટેજ વધે એ રીતે પ્રવાહ પણ તમારો આ રીતે સુરેખ રીતે વધે. કેમ કે એનો સંબંધ કેવો છે? સમપ્રમાણતાનો સંબંધ છે. ટૂંકમાં ઓહમના નિયમનું પાલન થતું હોય તો I વિરુદ્ધ V નો આલેખ કેવો આવશે? સુરેખ આવશે. તો જ V અપોન I નો ગુણોત્તર કેવો આવે? અચળ. વોલ્ટેજ ડબલ કરો તો પ્રવાહ પણ કેવો થઈ જાય? ડબલ. તો જ અવરોધ કેવો આવે? અચળ આવે. તો આમાં ઓહમના નિયમનું પાલન થયું કહેવાય. હવે જેમાં I વિરુદ્ધ V નો આલેખ સુરેખ ના આવે, બરાબર, તો એને જ આપણે શું કહેશું? ઓહમના નિયમની મર્યાદા. તો ઘણી બધી એવી ધાતુઓ છે કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. મોટાભાગે સુવાહક અને અચળ તાપમાને હોય ત્યારે ઓહમના નિયમનું શું થતું હોય? પાલન થતું હોય. પણ અર્ધવાહક ધાતુઓ છે, દાખલા તરીકે અર્ધવાહક એટલે
જે વાહક પણ નથી અને અવાહક પણ નથી, એની વચ્ચે હોય એને આપણે શું કહીએ? અર્ધવાહક. કુદરતમાં સિલિકોન અને જર્મેનિયમ આ બંને ધાતુઓ કેવી છે? અર્ધવાહક છે. અને અર્ધવાહકથી અલગ અલગ રચનાઓ બનાવવામાં આવે. જેવી રીતે અવરોધ ને કેપેસિટર ને કેમ બને, એવી રીતે ડાયોડ બને, ટ્રાયોડ બને, બરાબર, પીએન જંક્શન ડાયોડ, આ પ્રકારની રચનાઓ બનાવવામાં આવે. અને આ રચનાઓમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. ટૂંકમાં દાખલા તરીકે હું તમને પીએન જંક્શન ડાયોડની વાત કરું, જે આપણે ભણશું આપણે, તો પીએન જંક્શન ડાયોડમાં તમે દાખલા તરીકે બેટરી જોડો. જો આ પીએન જંક્શન ડાયોડનો સિમ્બોલ છે, અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી તમારે. એની સાથે આપણે આ બેટરી જોડીએ અને બેટરીનો વોલ્ટેજ બદલાવું છું. આ એરો માર્યો છે એનો મતલબ કે વોલ્ટેજ આપણે ચેન્જ કરીએ. વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ 0 હોય. જે રીતે તમે વોલ્ટેજ વધારો તો પ્રવાહ શરૂઆતમાં ખાસ આવી રીતે વધતો નથી, પરંતુ પછી એક ખાસ વોલ્ટેજ પછી પ્રવાહ એક ધારો શું થવા માંડે? આ રીતે વધવા માંડે. જો શરૂઆતમાં પ્રવાહ વધતો નથી, વોલ્ટેજ વધે છે, પછી વોલ્ટેજનું એક મૂલ્ય એવું આવી ગયું, પછી પ્રવાહ એક ધારો શું થવા માંડ્યો? વધવા માંડ્યો. એટલે કે I વિરુદ્ધ V નો આલેખ તમને સુરેખ મળ્યો નથી. કેમાં? પીએન જંક્શન ડાયોડમાં. જે કોનાથી બને? અર્ધવાહકથી બને. તો આવી અર્ધવાહક ધાતુઓમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. કેમ કે I વિરુદ્ધ V નો આલેખ કેવો મળ્યો તમને? તો કે સુરેખ મળ્યો નથી. અને આ જે પ્રવાહ છે એ તમને મિલી એમ્પિયરમાં મળશે. ઓકે, તો આ પેલી મર્યાદા કે અર્ધવાહક ધાતુઓમાં I વિરુદ્ધ V નો આલેખ સુરેખ મળતો નથી, આ પ્રકારનો મળે છે. એટલે કે એ ઓહમના નિયમની શું છે? મર્યાદા છે, બરાબર. અને જેમાં ઓહમના નિયમનું પાલન ન થાય એવી રચનાઓને નોન ઓહમિક રચનાઓ કહેવાય. તો ધાતુઓ છે એ ઓહમિક રચનાઓ કહેવાય, કેમ કે ઓહમના નિયમનું શું થાય? પાલન થાય. અને જેમાં ઓહમના નિયમનું પાલન ન થાય એને નોન ઓહમિક, બરાબર, રચનાઓ બોલવામાં આવે. તો પીએન જંક્શન ડાયોડ છે એ પ્રકારની નોન ઓહમિક રચના છે. ઓકે, પછી બીજી જો કે ભાઈ જેમાં ઓહમના નિયમનું પાલન થતું હોય ને, તો બેટરી દાખલા કે આ રીતે તમે જોડી તો પ્રવાહ 2 એમ્પિયર આવ્યો, દાખલા કે અવરોધ છે, અને બેટરી આ રીતે જોડશો તમે, ટૂંકમાં અહીંયા માઇનસ કરી દો અને અહીંયા પ્લસ કરી દો, તો આ દિશામાં પણ કેટલો પ્રવાહ મળે? 2 એમ્પિયર મળે. એટલે વોલ્ટેજ બદલાતા પ્રવાહ બદલાશે નહીં. વોલ્ટેજ તમે પ્લસ માઇનસ રાખો તો આમ 2 એમ્પિયર મળે, અને આ બાજુ પ્લસ માઇનસ રાખો તો આમ 2 એમ્પિયર મળે. એટલે કે વોલ્ટેજની સિમ્બોલ બદલાતા પ્રવાહ બદલાશે નહીં. પરંતુ પીએન જંક્શન ડાયોડમાં શું હોય કે વોલ્ટેજ તમે આ રીતે રાખો તો પ્રવાહ મિલી એમ્પિયરમાં મળે, તો વોલ્ટેજ દાખલા કે તમે બદલાવી નાખો આ બાજુ તો આ રીતે એનો ગ્રાફ મળશે. પ્રવાહ છે શરૂઆતમાં ખાસ વધશે નહીં, પછી એક ધારો પ્રવાહ વધવા મળશે. પણ આ પ્રવાહ છે ને માઇક્રો એમ્પિયરમાં મળે, એટલે કે 10⁻⁶ એમ્પિયરમાં. આ મિલી એટલે 10⁻³ એમ્પિયરમાં. એટલે ટૂંકમાં આ દિશામાં પ્રવાહ છે મિલી એમ્પિયરમાં છે, અને વોલ્ટેજ બદલાવી નાખો આ રીતે. કેમાં? અહીંયા તમે ડાયોડ રાખી દો તો આ દિશામાં પ્રવાહ મિલી એમ્પિયરમાં મળે, અને આમ માઇક્રો એમ્પિયરમાં મળે. તો વોલ્ટેજની સાઇન બદલાતા પ્રવાહ શું થઈ જાય? બદલાઈ જાય. કેમાં? તો કે અર્ધવાહકમાં. તો અહીંયા ઓહમના નિયમનું પાલન થયું કહેવાય નહીં. તો આ થઈ ગયો બી. હવે સીમાં શું છે કે જેમાં ઓહમના નિયમનું પાલન થતું હોય, ધ્યાન આપજો, એમાં વોલ્ટેજના એક મૂલ્ય, પ્રવાહના એક મૂલ્ય માટે ધ્યાન આપજો. આ પ્રવાહનું કોઈ શું છે? આ એક મૂલ્ય જે I1 કહી દો, તો વોલ્ટેજનું પણ એક જ મૂલ્ય મળે. જો V1, પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજનું કેવું મૂલ્ય મળે? એક જ મળે. પરંતુ અર્ધવાહક રચનામાં દાખલા કે ટનલ ડાયોડની વાત કરું, ટનલ ડાયોડ એક પ્રકારનું ડાયોડ જ છે, એમાં I વિરુદ્ધ V નો ગ્રાફ આવો મળે છે. ધ્યાન આપજો, ટનલ ડાયોડમાં જે અર્ધવાહકથી બને છે એમાં આ રીતનો એનો ગ્રાફ મળે. જો પ્રવાહ વોલ્ટેજ સાથે વધે છે, ત્યારબાદ અચળ થઈ જાય છે, પાછો ઘટે છે પ્રવાહ, પાછો થોડાક માટે અચળ થઈ જાય, પાછો પ્રવાહ શું થાય? વધે. તો I વિરુદ્ધ V નો ગ્રાફ ટનલ ડાયોડમાં આ પ્રકારનો છે. ટનલ ડાયોડ જે એક પ્રકારની અર્ધવાહક રચના છે. તો આમાં તમે જો I1 નું કોઈ એક મૂલ્ય લઈ લો તો એના માટે V ના કેટલા મૂલ્ય મળે? જો
આ V1 મળ્યું, આ V2 મળ્યું, આ રીતે આ V3 મળે. તો આઈના એક મૂલ્ય માટે વીના કેટલા ઘણા બધા મૂલ્ય છે. તો એ ઓહમના નિયમનું પાલન થયું કે ભાઈ નહીં. ઓહમના નિયમનું પાલન થતું હોય તો આઈના એક મૂલ્ય માટે વીનું પણ કેટલું હોય? એક જ મૂલ્ય હોય. જ્યારે આઈના એક મૂલ્ય માટે વીના કેટલા મૂલ્ય મળ્યા? V1, V2, V3 ત્રણ મૂલ્ય મળ્યા. તો આ રીતે એમાં ઓહમના નિયમનું પાલન થયું નથી. તો આ ત્રણ એ ઓહમના નિયમની મર્યાદા કહી શકો કે ભાઈ આઈ વિરુદ્ધ વીનો આલેખ સુરેખ ન મળે, વીની સંજ્ઞા બદલાતા પ્રવાહના મૂલ્ય બદલાઈ જાય છે, અને ત્રીજું કે આઈના એક મૂલ્ય માટે વીના કેટલા મૂલ્ય મળે? ત્રણ નિયમ. તો આ બધી ઓહમના નિયમની ત્રણ શું છે? મર્યાદા, જે આપણે ગ્રાફ સ્વરૂપે પણ જોઈ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા રો. દ્રવ્યો છે એ અવરોધકતાની દ્રષ્ટિએ એના ત્રણ પ્રકાર પડે: સુવાહક, અર્ધવાહક અને અવાહક. સુવાહક એમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે, જેની અવરોધકતા ઓછી હોવી જોઈએ, અને એના માટે અવરોધકતાનું મૂલ્ય 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમનું હોય છે. સુવાહકની અવરોધકતા કયા ક્રમની હોય છે? 10⁻⁸, એટલે ખૂબ જ ઓછી હોય તો જ વિદ્યુત પ્રવાહનું શું થાય એમાં? વહન. દાખલા કે એલ્યુમિનિયમ છે, કોપર છે, નિકલ છે, એફી છે, ઝિંક છે, બરાબર, સિલ્વર છે, ગોલ્ડ છે, બરાબર. તો આ બધી કેવી છે? સુવાહક છે. ઓકે, જેની અવરોધકતા કયા ક્રમની હોય? 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની હોય. અર્ધવાહક મેં તમને કીધું કે બેયની વચ્ચે આવે છે. સિલિકોન, જર્મેનિયમ છે એ કુદરતી રીતે જ કેવા છે? અર્ધવાહક છે. પછી એમાં મિશ્રણ કરી અને ગ્રેફાઇટ એટલે કાર્બનના અલગ અલગ સંયોજનો બનાવી, કાર્બનિક અને અકાર્બનિક, અને પણ તમે અર્ધવાહક ધાતુ મેળવી શકો. અને એની જે અવરોધકતા છે એ 10⁻⁵ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે. તો અમુક કન્ડિશનમાંથી એમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. જ્યારે અવાહક, દાખલા કે શુદ્ધ પાણી છે, રબર છે, ગ્લાસ છે, બરાબર, ફ્યુડ ગ્લાસ છે, બરાબર. તો આ છે લાકડું છે, સૂકું લાકડું, એ બધા કેવા છે? અવાહક છે. મોટાભાગે અધાતુઓ છે એ કેવી છે? અવાહક છે. અને એની અવરોધકતા ખૂબ જ વધારે છે. NaCl મીઠું છે એ પણ અવાહક જ છે. મીઠું છે તો એની અવરોધકતા 10⁻14 ક્રમની હોય ઓહમ ઇન્ટુ મીટર, એટલે ખૂબ જ વધારે છે. એટલે અવરોધકતા વધે એટલે ખબર છે ને, R બરાબર ρl/A. અવરોધકતા વધે એટલે અવરોધ વધે, અવરોધ વધે એટલે પ્રવાહ એમાંથી પસાર થાય નહીં. તો શુદ્ધ પાણી, રબર, ગ્લાસ, એની અવરોધકતા 10⁻14, 10⁻16 આ ક્રમની હોય. એટલે અવરોધકતા ખૂબ જ વધારે હોવાથી વાહકતા કેવી હોય? ઓછી. કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત હોય. વાહકતા ઓછી એટલે એમાં પ્રવાહનું વહન થાય નહીં. તો આ રીતે જુદા જુદા દ્રવ્યો એની અવરોધકતાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડ્યા: સુવાહક, અર્ધવાહક અને અવાહક, જે તો આપણે ધોરણ નંબર 8, 9 થી ભણતા આવીએ છીએ, બરાબર. હવે આમાં આપણે આગળ વધવાનું છે કે ભાઈ આપણે ટૂંકમાં બે પ્રકારના આ દ્રવ્યોનો ઉપયોગ કરી અને બે પ્રકારના અવરોધ બનાવીએ. કેમ કે અવરોધ દ્વારા પ્રવાહનું નિયંત્રણ થઈ શકે. જેવી રીતે પાણીનું પ્રવાહનું નિયંત્રણ કરવા માટે તમે નળનો યુઝ કરો છો અથવા વાલ્વનો યુઝ કરો, તો વિદ્યુત પ્રવાહનું તમારે નિયંત્રણ કરવું હોય, કેમ કે અમુક લેમ્પ છે, ફેન છે, અલગ અલગ ટૂંકમાં ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, એમાંથી વિદ્યુત પ્રવાહ અમુકમાંથી આપણે વધારે પાસ કરવો હોય, અમુકમાંથી ઓછો પાસ કરવો હોય. તો વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવું હોય, કેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી જવા દેવો, તો એના માટે શું હોવો જોઈએ? અવરોધ બનાવવો પડે. તો અવરોધ આપણે ટૂંકમાં બનાવવા માટે આ બધા મટીરિયલનો શું કરીએ? આપણે યુઝ કરીએ, બરાબર. તો પાણીના પ્રવાહનો કંટ્રોલ કરવા માટે જે રીતે નળનો યુઝ કરો ને, નળ તમે એ રીતે ફેરવો તો પાણીનો પ્રવાહ એ રીતે પાસ થાય. એવી રીતે વિદ્યુત પ્રવાહને આપણે નિયંત્રણ કરવું હોય તો શું વપરાય? અવરોધ વપરાય. ના આવા અવરોધ છે એ કંપનીઓમાં બનાવવામાં આવે છે. તો અવરોધ છે બે પ્રકારના હોય.
તમે કહેશો કે અવરોધ તો પ્રવાહનો વિરોધ કરે, પણ પ્રવાહનો વિરોધ કરે પણ નિયંત્રણ પણ કરે છે, કેમ કે પ્રવાહનું નિયંત્રણ પણ જરૂરી છે. જેવી રીતે વધારે પાણી પાસ થાય તો પાઇપ ફાટી જાય ને, એવી રીતે વધારે પ્રવાહ પસાર થાય તો વાયરો છે, ઉપકરણો છે, બળી જાય. તો અવરોધ જોડવાથી આગળ પ્રવાહ એ રીતે ઘટી જાય અથવા વધારી શકીએ તો પ્રવાહનો કંટ્રોલ કરી, એટલે કે નિયંત્રણ કરી અને આવા ઉપકરણો પણ આપણે બચાવી શકીએ. તો અવરોધ ટૂંકમાં ખાસ બનાવવામાં આવે છે ક્યાં, તો કંપનીઓમાં. બે પ્રકારના અવરોધ બને. એક તો વાયર વાઉન્ડ અવરોધ અને બીજો કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ અવરોધ છે એ મોસ્ટલી તમારે ફિઝિક્સના જે પ્રેક્ટિકલ આવે છે એમાં એ ઉપયોગ થાય છે વાયર વાઉન્ડ અવરોધનો. એની સાઇઝ વધારે હોય છે. એમાં શું હોય તો કે એક વાયર જ હોય છે. એ વાયર છે એ મેંગેનીન કોન્સ્ટન્ટ અને નિક્રોમ, આ ત્રણ ધાતુઓના વાયર, આ મિશ્ર ધાતુઓ છે. ત્રણ કેવી ધાતુઓ છે? મિશ્ર ધાતુઓ છે. મેંગેનીન, કોન્સ્ટન્ટ અને નિક્રોમ, આ ત્રણેય કેવી ધાતુઓ છે? મિશ્ર ધાતુઓ. અને એનો એક તાર બનાવવામાં આવે અને તાર છે એ આવી રીતે આ કોઈ મટીરિયલ, દાખલે કે આ કોઈ શું છે તો કે સિલિન્ડર એટલે કે નળાકાર, એના ઉપર આવી રીતે વીંટાળી અને યોગ્ય અવરોધ મેળવી શકો. કેમ કે આર બરાબર રોયલના છેદમાં એ, લંબાઈ વધે તો એ પ્રકારે અવરોધ પણ આપણે એનો મેળવી શકીએ. ટૂંકમાં એની સાઇઝ વધારે હોય. જે તમે રિયોસ્ટેટ કયો છો પ્રયોગશાળામાં, એક પ્રકારનો કયો અવરોધ છે? વાયર વાઉન્ડ અવરોધ છે. તો મેંગેનીન એટલે એમાં મેંગેનીઝ હોય છે, નીન એટલે નિકલ હોય છે એમાં, અને કોપર હોય છે, Cu. આ ત્રણેયનું આપણે મિશ્રણ કરી અને મેંગેનીન નામની મિશ્ર ધાતુ બનાવી શકાય. તો મેંગેનીનમાં કઈ ધાતુ હોય છે? મેંગેનીઝ, નિકલ અને કોપર. પછી કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ છે એમાં કોપર અને નિકલનું શું હોય છે? મિશ્રણ હોય છે. બરાબર? આ બે ધાતુઓ ટૂંકમાં કોન્સ્ટન્ટમાં હોય છે. કોન્સ્ટન્ટ એટલે અચળ. જો એના ઉપરથી કોન્સ્ટન્ટ શબ્દ આવ્યો. કોન્સ્ટન્ટ એટલે આપણે કહીએ કોન્સ્ટન્ટ, ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ એટલે શું થાય? અચળ. કેમ કે આ છે ને એનો અવરોધ તાપમાન સાથે બદલાતો નથી. બરાબર? વાયર વાઉન્ડ અવરોધ, આ વાયરનો ઉપયોગ શા માટે આ મિશ્ર ધાતુ લીધી? કેમ કે મિશ્ર ધાતુ છે ને એની અવરોધકતા તાપમાન સાથે એટલી બદલાતી નથી, માટે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર? નિક્રોમ, ની એટલે નિકલ, ક્રો એટલે ક્રોમિયમ, નિક્રોમ અને એમાં આવશે આયન Fe. આ ત્રણેય ધાતુનું મિશ્રણ કરી અને નિક્રોમ બનાવવામાં આવે છે, મિશ્ર ધાતુ. અને એનો તાર છે એ વાયર વાઉન્ડ અવરોધમાં વપરાય. આ ત્રણ ધાતુ પસંદ કરવાનું કારણ શું? કે આ ત્રણ ધાતુ છે એનો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો, તમે ધ્યાન આપજો તો એ આ પ્રકારનો આવે. જો તમારા બુકમાં આપેલ પણ છે. અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો તો તાપમાન જેમ વધે એમ અવરોધકતા એની ખાસ બદલાય નહીં, માટે એનો ઉપયોગ કરવામાં આવે. કાર્બન અવરોધ છે એના દ્વારા પણ આપણે અવરોધ બનાવી શકીએ, જેમાં મોસ્ટલી કાર્બન અને રેન્જિન નામનું દ્રવ્ય યુઝ થાય. એને ઊંચા તાપમાને ગરમ કરી એટલે પ્રવાહી થઈ જાય, પછી એને બીબામાં ઢાળી અને કાર્બન અવરોધ બનાવવામાં આવે, જે એકદમ નાની સાઇઝમાં હોય છે, ઘઉંના દાણા જેટલો જ. એટલે સાઇઝ પણ એકદમ નાની હોય, કિંમત પણ એકદમ કેવી હોય? ઓછી. અને અલગ અલગ રેન્જમાં આપણે કાર્બન અવરોધ મળે. કેમ કે આનું મૂલ્ય તો એટલું બધી વધારે ન મળે. કાર્બન અવરોધનું નાના મૂલ્યથી લઈ અને ખૂબ જ મોટા મૂલ્ય તમે મેળવી શકો, અને એકદમ ટીની મીની સાઇઝ, ઘઉંના દાણા જેટલી સાઇઝમાં કાર્બન અવરોધ બનાવી શકો. માટે મોસ્ટલી કાર્બન અવરોધ જ આપણે ઉપકરણોમાં યુઝ કરીએ. રેડિયો, ટીવી, આ તે બધા ઉપકરણો બને એમાં પ્રવાહનો કંટ્રોલ કરવા માટે કોનો ઉપયોગ થાય? કાર્બન અવરોધનો. જેમાં કાર્બન અને રેન્જિન નામનું દ્રવ્ય છે ઊંચા તાપમાને ગરમ કરી પીગાડી અને બીબામાં ઢાળી દો અને ઠારણ કરો એટલે એકદમ કેમાં અવસ્થામાં આવી જાય? ઘન અવસ્થામાં આવી જાય. બરાબર? અને એના ઉપર યોગ્ય અવાહકનું પડ ચડાવી અને કાર્બન અવરોધ બનાવવામાં આવે. તો કાર્બન અવરોધ છે એ એનું મૂલ્ય છે ને એના ઉપર અલગ અલગ કલરના 4 પટ્ટાઓ દોરેલા હોય. કાર્બન અવરોધ ઉપર શું કરેલા હોય? અલગ અલગ કલરના 4 પટ્ટા દોર્યા હોય. આ 4 પટ્ટા ઉપરથી તમે કહી શકો કે આ અવરોધનું મૂલ્ય કેટલું છે.
તો એના માટે આપણે કાર્બન અવરોધનું વર્ણ સંકેત ભણવાના છે. તો પહેલા આ લખી લ્યો. કાર્બન અવરોધ માટે વર્ણ સંકેત. કાર્બન અવરોધ છે મેં તમને કીધું એમ ગ્રેફાઇટ અને રેન્ઝિનનું દ્રવ્ય છે ઊંચા તાપમાને ગરમ કરી અને આવી રીતે ઠારણ કરીને આવા આકારનું બનાવવામાં આવે જે ઘઉંના દાણા જેટલો જ હોય અને એમાં અલગ અલગ કલરના 4 પટ્ટાઓ હોય. આ પહેલો પટ્ટો, પછી આ રીતે આ બીજો પટ્ટો, આ ત્રીજો પટ્ટો અને પછી આવી રીતે સેજ ગેપ હોય અને આ ચોથો પટ્ટો આમ સેજ દોરેલો હોય. બરાબર? એટલે તમને ખબર પડે કે અહીંથી પહેલો ગણવાનો છે. ગેપ હોય ત્યાંથી નહીં. આ પહેલો, આ બીજો, આ ત્રીજો પટ્ટો અને આ ચોથો પટ્ટો. આ 4 પટ્ટાઓ ઉપરથી તમને ખબર પડી એક કાર્બન અવરોધ કેટલો છે. બરાબર? હવે એના માટે આપણે વર્ણ સંકેત કઈ રીતે, તો એના માટે આપણે કોડ આપી દેવાના છે. તો કોડ માટે આ રીતે તમારે યાદ રાખવાનું છે. કા, ક, લા, ના, પી, લી, વા, જા, ભૂ, સ, ગો, સી, કો. કાકલાના પીલી, વાજાભુ, સગો, સિકો. આ યાદ રાખવાનું છે. કાકલાના પીલી, વાજાભુ, સગો, સિકો. આ ક્રમ યાદ રાખવાનો છે. કા એટલે તો કે કાળો, ક એટલે કથ્થઈ, કથ્થઈ એટલે બ્રાઉન. બરાબર? લા એટલે લાલ, ના એટલે નારંગી, પી એટલે પીળો, લી એટલે લીલો, વા એટલે વાદળી, જા એટલે જાંબલી, ભૂ એટલે ભૂરો, બ્લુ, સોરી ભૂખરો. વાદળી એટલે ભૂરો અને ભૂ એટલે ભૂખરો. ધ્યાન આપજો. અને સી એટલે સિલ્વર, ચાંદી કલર, રૂપેરી કલર. ગો એટલે ગોલ્ડ, સોનેરી. ક્યારેક સોનેરી પણ શબ્દ કહી. સ એટલે સફેદ, સી એટલે સિલ્વર, સિલ્વર એટલે ચાંદી કલર, રૂપેરી કલર. એમ કો એટલે કોઈ નહીં, કોઈ રંગ નહીં, કોઈ રંગ નહીં. ઓકે ઓકે. તો આ થઈ ગયો રંગ. બરાબર? હવે એના માટે સંખ્યા આપી દઈએ. અહીંથી 0 જ ચાલુ થાય. 0, આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી આવશે. ધ્યાન આપજો. સફેદ માટે કેટલા આવશે? 9. ઓકે. પછી આના માટે નહીં આવે. પછી 10 ની n ઘાત, તો આના માટે 10 ની 0 ઘાત આવે, 10 ની 1, 10 ની 2, આ 10 ની 3, 10 ની 4, 10 ની 5, 10 ની 6, 10 ની 7, 10 ની 8, 10 ની 9. આના માટે છે ને ધ્યાન આપજો, 10 ની -1 આવશે. આના માટે 10 ની -2 આવશે. અને છેલ્લા કોઈ રંગ માટે 10 ની - કોઈ હોય નહીં. બરાબર કે? ઓકે ઓકે. આ સફેદ છે. ઓકે. આના માટે આ વિચલન લખ નાખીએ આપણે, જેને ટોલરન્સમાં બોલાય. વિચલન એટલે કે ફેરફાર, અવરોધમાં જે ફેરફાર થાય ને એ. તો સફેદ હોય તો એના માટે વિચલન છે ના, સફેદ માટે નહીં, ગોલ્ડ. ગોલ્ડ માટે ±5%. પછી સિલ્વર માટે ±10%. અને કોઈ રંગ ન હોય તો એના માટે વિચલન કેટલું થાય?
+-20%. ઓકે, તો પહેલાં તો આ ક્રમ યાદ રાખવાનો થાય. કાકલાના પીલી, વાજાભૂ, સગો સિકો. સગો સિકો. કા એટલે કાળો, કથ્થઈ, લાલ. લાલ એટલે ક્યારેક રાતો પણ શબ્દ આપે. નારંગી, બરાબર. નારંગીનો બીજો શબ્દ શું છે? કેસરી. એવો પણ શબ્દ વાપરે. કેસરી એટલે નારંગી. પીળો, લીલો, વાદળી. વાદળીને બીજું નામ શું આપે? ભૂરો પણ આપણે. ભૂરો એટલે શું થાય? વાદળી. જાંબલી. આ ભૂખરો. ભૂખરો એટલે કયો થાય? રાખોડી. રાખોડી એટલે ભૂખરો કહીએ ને, ગ્રે. ઇંગ્લિશમાં શું કહીએ એને? ગ્રે. ગ્રે કલર. સફેદ એટલે કે શ્વેત કલર પણ શબ્દ આપણે. શ્વેતનું બીજું નામ શું છે? સફેદ. ગોલ્ડ એટલે કે શું કહીએ? સોનેરી કલર પણ કહીએ તમને. સિલ્વર એટલે ચાંદી કલર પણ કહીએ. રૂપેરી કલર પણ કહીએ. રૂપું એટલે ચાંદી જ થાય ને, અને કોઈ કલર નહીં. તો 0 થી ચાલુ કરવાનું થાય, 9 સુધી લખવાનું થાય, બરાબર. અને 10ની ઘાત 0 એટલે 10 ની 0 1 એટલે 9 સુધી આવે. પાછી 2 આવે, 10 - 1 અને 10 - 2. અને છેલ્લા 3 માટે ગોલ્ડ, સિલ્વર અને કોઈ નહીં માટે. આના માટે કેટલો આવે વિચલન? +-5%. આના માટે +-10%. અને કોઈ કલર ન હોય તો વિચલન કેટલું થાય? +-20%. ઓકે, તો આ થઈ ગયું ટેબલ. હવે આ પહેલો પટ્ટો છે ને, પહેલો પટ્ટો એ દશકનો અંક હોય. શું હોય? પહેલો પટ્ટો શું હોય? દશકનો અંક. આ બીજો પટ્ટો છે એ શું આપશે? એકમનો અંક આપશે. બીજો પટ્ટો શું આપે? એકમનો અંક. આ ત્રીજો પટ્ટો છે, ધ્યાન આપજો, એ ગુણ્યા 10ની કેટલી n કેટલા વડે ગુણવા એ તમને આપશે. અને ચોથો પટ્ટો છે એ વિચલન એટલે કે ટોલરન્સ એટલે અવરોધમાં કેટલો ફેરફાર થાય એ આપશે. હવે એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આપે. ચાલો, પહેલો કલર છે એ લાલ છે. બીજો કલર છે એ પીળો છે. ત્રીજો કલર છે એ નારંગી છે. અને ચોથો કલર છે, આ ત્રણમાંથી એક જ હશે ચોથો. કાં તો ગોલ્ડ હશે, સિલ્વર હશે, કાં તો કોઈ રંગ નહીં હોય. માનો કે ગોલ્ડ છે, તો આના કાર્બન અવરોધનું મૂલ્ય મેળવો. ચાલો, તમને કહી કે કાર્બન અવરોધ પર આ રીતે એના વર્ણ સંકેત છે. અનુક્રમે એના રંગ ક્યાં છે? લાલ, પીળો, નારંગી અને શું છે? ગોલ્ડ છે. તો અવરોધનું મૂલ્ય મેળવો. તો અવરોધનું મૂલ્ય મેળવવું હોય, અવરોધ R એનું મૂલ્ય. હાલો, પેલો રંગ લાલ છે, તો લાલ માટે આપણે ખ્યાલ છે આ ક્રમ યાદ રાખવાનો, ગણતું જવાનું, 0 થી ચાલુ કરવાનું. લાલ માટે શું આવશે? એ દશકનો અંક આપે, ધ્યાન આપજો. તો લાલ માટે કેટલા છે? 2. તો 2 લખવાનું થાય આ રીતે. પછી કયો કલર છે? પીળો. તો પીળા માટે જુઓ, પીળા માટે કેટલો છે? 4. અને 4 એ કયો અંક થાય? એકમનો અંક, એટલે અહીં બાજુમાં જ મૂકવાનું થાય, 24. ત્રીજો કલર નારંગી. નારંગી શું આપે? 10ની કેટલા વડે ગુણવા? તો નારંગી માટે 10ની કેટલી છે? નારંગી માટે 10ની કેટલી છે? 3. તો ગુણ્યા કેટલી આવશે? 10ની 3. પેલો કલર દશકનો અંક, બીજો કલર એકમનો અંક, ત્રીજો 10ની કેટલા વડે ગુણવા? ચોથો કલર ગોલ્ડ, એના માટે વિચલન કેટલું છે તમે જુઓ, +-5%. એટલે અહીંયા આવશે +-5% જેટલું શું થાય એમાં વિચલન. તો આવી ગયો કાર્બન અવરોધ. 5% એટલે કોના? જે આ મૂલ્ય આગળ આપેલું છે ને એના 5%. ટૂંકમાં એટલો તાપમાનને કારણે અથવા તો અલગ કોઈ પરિબળોના કારણે અવરોધમાં વધારો થાય અથવા તો શું થાય? ઘટાડો. એટલે વિચલન એટલે ફેરફાર, ટોલરન્સ ઇંગ્લિશમાં કહેવાય. તો આ આવી ગયું આપેલ વર્ણ સંકેત માટે મૂલ્ય. ક્યારેક તમને શું આપી દે? અવરોધનું મૂલ્ય આપી દે અને કલરના નામ પૂછે. દાખલા તરીકે કોઈ તમને કહે કે કોઈ અવરોધનું મૂલ્ય 23 ગુણ્યા 10⁻², +-20% છે. તો આના માટે કલરના નામ આપો. તો 2 એટલે એના માટે શું હોય? લાલ રંગ હોય. તો પેલો કયો રંગ હશે? લાલ. બીજો 3 માટે, તો 3 માટે કયો હશે? નારંગી. એટલે બીજો પટ્ટો કયો હોય? નારંગી. 10⁻², 10⁻² એટલે એના માટે
ખબર છે શું આવશે? સિલ્વર. એટલે કે ચાંદી કલર. અને પ્લસ ઓર માઇનસ 20% એટલે કયો હોય? કોઈ કલર ના હોય. ચોથો પટ્ટો છે ને આ પ્લસ ઓર માઇનસ 20% એટલે એના માટે શું થાય? કોઈ રંગ નહીં. એટલે કોઈ રંગ નહીં એટલે લખવાની જરૂર નથી. તો અનુક્રમે કયા કયા કલર હશે? લાલ, નારંગી અને સિલ્વર. તો આ રીતે તમને મૂલ્ય આપી દે તો તમને કલરના નામ મળી જાય. દાખલા કે હજી એક મૂલ્ય આપું પ્રેક્ટિસ માટે કે ભાઈ કોઈ કાર્બન અવરોધનું મૂલ્ય છે એ 1 × 10⁻³ પ્લસ ઓર માઇનસ ચાલો 10% છે. તો ટૂંકમાં એના અનુક્રમે કલરના નામ આપો. તો 1 × 10⁻³ એટલે અહીંયા દશકનો અંક શું થાય? 0 થશે આગળ. ધ્યાન આપજો. કેમ કે અહીં 0 મૂકો ન મૂકો એનાથી કોઈ ફરક નથી પડતો. એટલે 0 1 કરી શકો તમે. 0 1 × 10 ની કેટલી લખાય? 3. તો પેલો કલર 0 માટે શું છે? કાળો. એટલે પેલો કલર શું આવશે? કાળો આવશે. 1 છે એકમનો અંક. 1 માટે આપણે ખબર છે શું આવશે? કથ્થઈ. એટલે કે બ્રાઉન. બ્રાઉન પણ નામ આપી શકો. કથ્થઈ ને બીજું નામ છે બ્રાઉન. પછી 10⁻³ 10⁻³ એટલે શું આવશે? નારંગી. અને પ્લસ ઓર માઇનસ 10% હોય એટલે ચોથા કલર માટે શું આવશે? 10% એટલે શું આવે? અહીંયા જોઈ લ્યો, સિલ્વર. એટલે ચોથો કલર કયો આવશે? સિલ્વર. એટલે કે ચાંદી કલર લખીએ એટલે તમને કલરના અલગ અલગ નામ પણ ખબર પડે. તો અનુક્રમે રંગ ક્યાં હશે? કાળો, બ્રાઉન, નારંગી અને ચાંદી કલર. ઓકે. તમને ક્વેશ્ચન એવું પૂછે કે કોઈ કાર્બન અવરોધ ઉપર આપણા રાષ્ટ્રધ્વજના રંગો છે. શું છે? રાષ્ટ્રધ્વજના રંગો. તો કાર્બન અવરોધનું મૂલ્ય મેળવો. તો રાષ્ટ્રધ્વજના રંગો ક્યાં થાય? કેસરી, સફેદ અને લીલો. રાષ્ટ્રધ્વજના રંગો કેસરી એટલે કે નારંગી, મેં તમને કીધું, સફેદ અને લીલો. અને છેલ્લે એકય કલર ન હોય, કોઈ રંગ નહીં. ઓકે. તો નારંગી માટે ખબર છે આપણે આ દશકનો અંક થાય. નારંગી માટે કેટલો થાય? 3. એટલે પેલા 3 લખવાનું થાય તમારે. પછી શું છે? સફેદ. સફેદ માટે કયો છે? બોલો જોઈએ. તમારે આ ક્રમ જ બોલવાનો થાય. કા, ક, લા, ના, પી, લી, વા, જા, ભૂ, સ. સ એટલે કેટલો આવશે? કા, ક, લા, ના, પી, લી, ભૂ, જા, વા, જા, ભૂ, સ. એટલે કેટલો આવે? 9. બરાબર. તો સફેદ માટે 9 આવે છે. જો બરાબર. કાકલા ના પીલી 1 2 3 4 5 6 7 8 9 ને 10 આવે. કેમ કે 0 ચાલુ થાય એટલે કેટલા થાય? 9. એટલે અહીંયા શું લખવાનું થાય? 9. એટલે આ રીતે તમારે ગણતરી કરવાની થાય. આ ટેબલ તો તમને ન આપ્યું હોય, આ યાદ રાખવાની વસ્તુ છે. અને ગણવાનું આ રીતે છે. 0 ચાલુ થાય. જોજો 10 આવે તો તમારે 9 લેવાનું થાય. કારણ કે ગણતરીમાં તમારે 9 આવે તો 8 લેવાનું થાય. બરાબર. મારે 10 આવ્યું તો કેટલું લીધું મેં? 9. કેમ કે 0 ચાલુ થાય છે. પછી શું આવે છે? લીલો. તો લીલો ક્યાં આવે? કા, ક, લા. કેટલું આવ્યું? 3. એટલે લેવાનું શું થાય? સોરી, લીલો. લીલો એટલે આપણે લાલ થાય ને. કા, ક, લા, ના, પી, લી. લી એટલે છઠ્ઠો આવે છે. પણ લેવાનું શું થાય? 5મું. કે 0 ચાલુ થાય. એટલે ગુણ્યા કેટલી આવશે? 10⁵. જોઈ લો તમે. લી માટે શું આવે? 10⁵. અને કોઈ કલર ન હોય તો કેટલું લખાય? પ્લસ ઓર માઇનસ 20%. તો રાષ્ટ્રધ્વજના રંગો હોય તો અવરોધનું મૂલ્ય કેટલું થાય? 39 × 10⁵. પ્લસ ઓર માઇનસ કેટલું થાય? 20%. આ રીતે ટૂંકમાં મૂલ્ય આપી દે તો કલર મળી જાય, અને કલર આપી દે તો મૂલ્ય મળી જાય. આ રીતે MCQમાં તમને આરામથી આવા ક્વેશ્ચનો પૂછાય અને આવડી પણ જાય. બરાબર. તો આ ટેબલ યાદ રાખવાનું થાય. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. કાર્બન અવરોધના વર્ણ સંકેત છે આપણા માટે IMP છે, કેમ કે MCQમાં મોસ્ટલી ગુજકેટમાં પણ પૂછાતું જ હોય છે. ઓકે.
સી યુ નેક્સ્ટ લેક્ચર.